વાર્તા સત્યમેવ જયતે। એકવાર એક નાના ગામમાં ધર્મદાસ નામનો એક પ્રામાણિક વેપારી રહેતો હતો। તે હંમેશા સત્યનો માર્ગ પાળતો અને કોઈને છેતરતો નહીં। તેના ગામમાં બધાએ તેની ઈમાનદારીના વખાણ કરતા। ગામમાં એક ઠગ વેપારી પણ હતો, જે લોભ અને છેતરપિંડી દ્વારા વધુ ધન કમાવા ઈચ્છતો। તે ધર્મદાસની સિદ્ધિ જોઈને ઈર્ષ્યા અનુભવતો અને વિચારતો કે આ માણસ ફક્ત સત્ય અને ઈમાનદારીથી કેટલો સફળ બની શકે। એક દિવસ તે ઠગ વેપારીએ ધર્મદાસને બદનામ કરવાની યોજના બનાવી। તેણે દરબારમાં રાજાને ફરિયાદ કરી કે મહારાજ, ધર્મદાસ ગેરકાયદેસર ધંધા ચલાવે છે અને લોકોને છેતરે છે। રાજા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થયા, કારણ કે તેમને પણ ખબર હતી કે ધર્મદાસ એક પ્રામાણિક વ્યક્તિ છે। છતાં સત્ય અને ન્યાયની તપાસ કરવા માટે રાજાએ ધર્મદાસને દરબારમાં બોલાવ્યો। દરબારમાં પહોંચીને ધર્મદાસે શાંતિપૂર્વક કહ્યું, મહારાજ, હું હંમેશા સત્યનો માર્ગ અપનાવું છું। જો કોઈ પુરાવો હોય કે હું ખોટું કરું છું તો હું મારી સજા માટે તૈયાર છું। રાજાએ તપાસ કરાવી અને માલુમ પડ્યું કે ઠગ વેપારી ખોટી ફરિયાદ કરી હતી। રાજાએ ધર્મદાસના સત્યને બિરદાવ્યું અને ઠગ વેપારીને કડક સજા આપી। ત્યારબાદ ધર્મદાસનું સન્માન વધ્યું અને ગામમાં સત્ય અને ઈમાનદારીના સિદ્ધાંત ફેલાઈ ગયા। આ વાર્તા સ્પષ્ટ કરે છે કે સત્યમેવ જયતે અર્થાત સત્યની હંમેશા જીત થાય છે। ભલે તાત્કાલિક મુશ્કેલી આવે, પણ અંતે સત્ય અને ન્યાયનું વિજય હંમેશા નિશ્ચિત છે।